હેલો ડિયર, ધીસ ઇઝ NSP. તો આજે આપણે જે ગઈકાલનો લેક્ચર જોયો એમાં તમારી બે મુખ્ય રાશિઓ હોય છે, સ્થૂળ અને સૂક્ષ્મ. તો સ્થૂળની અંદર આવતી જે ફિઝિક્સમાં જે શાખાઓ છે એનો આપણે અભ્યાસ કર્યો. તો હવે આપણે જે સૂક્ષ્મ જે શાખા જે છે તમારું સૂક્ષ્મ પ્રભાવ ક્ષેત્ર છે, તો એની અંદર આપણે કોનો અભ્યાસ કરવાનો છે? ડિયર, વેરી ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે બાર સાયન્સની અંદર તમારું જે પાર્ટ 2 છે, તમારો જે પાર્ટ 2 છે એ મોસ્ટ ઓફલી ડિપેન્ડ કરે છે આની ઉપર કે સ્થૂળ બાબતો ઉપર. તો અહીંયા આગળ જે સૂક્ષ્મ પ્રભાવ ક્ષેત્ર છે એની અંદર શબ્દ ઉપરથી જ ક્લિયર થાય છે. સૂક્ષ્મ મતલબ કે ખૂબ જ નાની વસ્તુઓનો અભ્યાસ કરવાનો છે. તો ડિયર, આ જે ફિઝિક્સ હોય છે એને આપણે કહેતા હોય છે ક્વોન્ટમ ફિઝિક્સ. ખાસ થોડું યાદ રાખજો આ જગ્યાએ શબ્દ, આ એક ક્વોન્ટમ ફિઝિક્સ છે. તો આ ક્વોન્ટમ ફિઝિક્સમાં બેઝિકલી અભ્યાસ કોનો કરવામાં આવતો હોય છે? તો એકદમ સૂક્ષ્મ બાબતો જે છે તો આપણે એનો અભ્યાસ કરતા હોઈએ છીએ. તો અહીંયા આગળ કોણ આવી શકે? તો ક્વોન્ટમ ફિઝિક્સમાં તમે પરમાણુ વિશે લઈ શકો કે જે ખૂબ જ નાનું હોય છે કે જેને આપણે નરી આંખે જોઈ શકતા હોતા નથી. પ્લસ તમે ન્યુક્લિયસ બી લઈ શકો કે જે પરમાણુની અંદર આવેલું હોય છે, કે જેની અંદર તમને યાદ છે ન્યુક્લિયસની અંદર તમારા બે વિદ્યુત ભારો હોય છે. એક તમારો પ્રોટોન હોય છે જે પોતે પોઝિટિવ હોય છે, અને એક તમારો ન્યુટ્રોન હોય છે કે જે પોતે વિદ્યુત ભાર રહિત હોય છે. તો આવી કેટલીક બધી જે અભ્યાસ છે આપણે કરવાના છે. તો આ પરમાણુ વિશે અભ્યાસ જોવાના છે, એ બી બાર સાયન્સને લગતું ટૉપિક છે. પછી એવા વસ્તુ અહીં આગળ આપેલી છે, તમને ઇલેક્ટ્રોન આપેલા છે, ઇલેક્ટ્રોન છે, તમારા જે પ્રોટોન છે, એ બી તમારે શેમાં આવશે? તમારા સૂક્ષ્મ પ્રભાવ ક્ષેત્રની અંદર. તો ડિયર, હું થોડી તમને એ વાત કરીશ અહીં આગળ કે અહીં જે ફોટોન આપેલું છે, તો ફોટોન એક આખી એક અલગ થિયરી છે. તો ફોટોન થિયરી જે છે ખાસ જોવાની છે, કારણ કે ફોટોન ઇફેક્ટ છે એ બી તમારા બાર સાયન્સની અંદર ચેપ્ટર નંબર 11માં પોતે કવર કરે છે. તો ફોટોન થિયરી તમે કદાચ કેમિસ્ટ્રીમાં ભણી ચૂકેલા હશો કે E=H×F વાળું ઇક્વેશન હોય છે. આ એક ફોટોનની એનર્જી હોય છે, E=H×F, જ્યાં H તમારો પ્લાન્ક કોન્સ્ટન્ટ છે અને F તમારી આવૃત્તિ છે. તો ડિયર, આ એક સિમ્પલ છે વસ્તુ. તો એની અંદર આપણે ફોટોન વિશે બી જોઈશું, અને બીજા ઘણા બધા પ્રાથમિક કણો છે જેની અંદર આપણા ક્વાર્ટ્સ છે વગેરે વગેરે. તો તેમની સાથેની જે આંતરક્રિયાઓનો અભ્યાસ કરવામાં આવે છે, તો એ પ્રભાવ ક્ષેત્રને આપણે સૂક્ષ્મ પ્રભાવ ક્ષેત્ર કહેતા હોઈએ છીએ. તો આ જે સૂક્ષ્મ પ્રભાવ ક્ષેત્ર તમારું જે છે ડિયર, તો એ સૂક્ષ્મ પ્રભાવ ક્ષેત્રને આપણે એક ફિઝિક્સમાં નામ આપેલું છે, જેને હું તમને પહેલાં જ વાત કરી, ક્વોન્ટમ. તો જે ક્વોન્ટમનો મતલબ હું થતો હોય છે કે જે નાની નાની વસ્તુઓનો અભ્યાસ હોય છે કે જે આપણે નરી આંખે જોઈ શકતા હોતા નથી. તો એમાં શું હોય છે કે જે વસ્તુ દુનિયાની સૌથી નાનો કણ તરીકે આપણે માનીએ છીએ હાલમાં વિદ્યુત ભારમાં, તો એ ઇલેક્ટ્રોન છે. તો ઇલેક્ટ્રોન એ એટલો બધો નાનો છે તો એને તમે બ્રેક નહીં કરી શકો, મતલબ કે તમે એને તોડી નહીં શકો. જો તમે એને તોડી ના શકતા હોય તો તમે કોઈ પણ બોડીમાં, તમે સપોઝ માન લો તમારી પાસે આ કોઈ પણ બોડી છે, જો આ બોડીને તમે એવું કહેશો કે ભાઈ મને એક ઇલેક્ટ્રોન આપ, તો એ તમને ઇલેક્ટ્રોન ત્યાં આપી દેશે. પરંતુ તમે આ બોડી જે તમારો પદાર્થ છે એને તમે એવું કહેશો કે ભાઈ તું મને અડધો ઇલેક્ટ્રોન આપ, તો પોતે આપી શકશે નહીં. ક્લિયર છે ડિયર સ્ટુડન્ટ્સ? તો આપણે આ એક પ્રકારનું ક્વોન્ટમ ફિઝિક્સ છે. અને એ રીતે તમને જો ફોટોનની વાત કરી, તો તમારો જે ફોટોન છે, તો એક ફોટોનની એનર્જી કેટલી, એક ફોટોનમાં ઉર્જા કેટલી હોય છે? H×F બરાબર. અને તો બીજા ફોટોનની એનર્જી તમારી કેટલી હશે? તો 2HF બરાબર હશે તમારું. તો આ જગ્યાએથી તમારે જો એનર્જી જોઈએ છે તો એ એનર્જી તમને કેવી મળશે? સંપૂર્ણ આપશે. હવે જો તમે આ ફોટોનને એવું કહો કે ભાઈ ફોટોન તું મને અડધી HF એનર્જી આપ, તે પોતે તમને આપી શકશે નહીં. તો એવા ફિઝિક્સને આપણે શું બોલતા હોઈએ છીએ? તમારું ક્વોન્ટમ ફિઝિક્સ તરીકે આપણે ઓળખતા હોઈએ છીએ. આગળ ડિટેલ્સમાં અભ્યાસ કરશું. તો હવે જે આપણું જે ફિઝિક્સ છે, જે ભૌતિક વિજ્ઞાન છે, તો એની લિમિટ કેટલી છે, એની લંબાઈ કેટલી છે, તો કેટલા લંબાઈમાં આપણે અભ્યાસ કરવાનો છે, પ્લસ કે એ જગ્યાએ લંબાઈનું ફોર્મ તમને ક્લિયર કરાવવાનું છે કે ભાઈ લંબાઈ, તો ફિઝિક્સ જે છે ભૌતિક વિજ્ઞાન, એની લંબાઈ કેટલી છે, ક્યાંથી ક્યાં સુધી એ લાગુ પડે છે. બીજી વસ્તુ કે એ કેટલા દળની અંદર
કેટલા દ્રવ્યમાનમાં જે ઓછામાં ઓછું દ્રવ્યમાન વિશ્વનું કયું છે પાર્ટિકલમાં છે, અને મેક્સિમમ દ્રવ્યમાન કોનું છે એના ઉપર ડિપેન્ડ છે. અને લાસ્ટમાં એક સમય ક્વોન્ટિટી છે. સમયની અંદર બી આપણે ફિઝિક્સનો અભ્યાસ કરવાના છે. તો કે ભાઈ મિનિમમ સમય કેટલો અને મેક્સિમમ સમય કેટલો. તો ડિયર હવે આપણો જે ટૉપિક જે આગલો ટૉપિક છે એ લંબાઈ, દળ અને સમય ઉપર આધાર છે. તો હાલમાં જે વાત થઈ આપણે આગળ લેક્ચરની અંદર કે સૂક્ષ્મ પ્રભાવ ક્ષેત્ર એમાં શું શું હોય છે એ બી જોઈએ. તો હવે આ જે ટૉપિક છે એમાં આપણે કવર કરવાના છે કે જે ભૌતિક વિજ્ઞાન જે છે તો ભૌતિક વિજ્ઞાનનું જે કાર્યક્ષેત્ર તો કયા રેન્જમાં પોતે એ કામ કરે છે, તો એનો વિસ્તાર લંબાઈના ફોર્મમાં, દળના ફોર્મમાં અને સમયના સંદર્ભમાં આપણે જણાવવાનું છે. તો પહેલાં ડિયર આપણે લંબાઈની વાત કરીએ. લંબાઈ બોલે તો તમારી લેન્થ છે. તો લેન્થમાં તમારું કેટલું હોય છે તે કેટલામાં તમારું જે ફિઝિક્સ છે એ ત્યાં મતલબ ત્યાં સુધી પોતે વિસ્તરેલું છે. તો ડિયર હું તમને વાત કરું તો કે જે તમારું ન્યુક્લિયસની જે સાઇઝ છે, તમારા જે પરમાણુમાં ન્યુક્લિયસની જે તમારી સાઇઝ છે એ સાઇઝ કેટલી હોય છે તો 10⁻14 મીટરના ક્રમની હોય છે. તો જેને આપણે 11 સાયન્સ અને 12 સાયન્સની અંદર આપણે સૌથી ઓછામાં ઓછું ડિસ્ટન્સ જે પૃથ્વી ઉપરનું અને બ્રહ્માંડ ઉપરનું સૌથી ઓછામાં ઓછું ડિસ્ટન્સથી લઈ મતલબ કે તમે એવું કહી શકો લંબાઈના સંદર્ભમાં 10⁻14 મીટરથી લઈ જે તમારી આકાશગંગા છે તો એ આકાશગંગા કેટલી દૂર છે તમારા પૃથ્વીથી તો એ તમારી છે 10⁻26 મીટરના ક્રમની હોય છે. ક્લિયર થાય છે. તો એ તમારો અહીંયા આગળ ડિયર તમે અભ્યાસ જોવા જાઓ તો ઇઝીલી ફોર્મમાં તમને ક્લિયર કરે કે 10⁻14 મીટરથી લઈ 10⁻26 મીટર સુધી આપણે કોનો અભ્યાસ કરી શકીએ. ત્યાં આપણે ભૌતિક વિજ્ઞાનનું કાર્યક્ષેત્ર છે એમાં તમે કોઈપણ રેન્જમાં તમે કામ કરી શકતા હોય છે. તો એક ડિયર બહુ મોટી વસ્તુ છે કે 10⁻14 મતલબ બહુ જ નાની વસ્તુ છે અને 10⁻26 મતલબ કે એ બહુ મોટી વસ્તુ હોય છે. તો આમાંથી ઘણી ટાઈમ પ્રશ્ન પૂછાતો હોય છે કે તમારું જે ભૌતિક વિજ્ઞાન છે તો એની લંબાઈનો વિસ્તાર જણાવો. તો ડિયર તમને યાદ હોવું જોઈએ કે એ તમારા ન્યુક્લિયસની ત્રિજ્યા જે 10⁻14 મીટરથી લઈ જે તમારી આકાશગંગા જે છે એ 10⁻26 મીટરના માપક્રમ વચ્ચે આપણે એનો અભ્યાસ કરતા હોઈએ છીએ. તો ઓકે ડિયર, અને એના પછી જે લંબાઈના માપક્રમનો ગુણોત્તર અહીંયા આગળ લેવામાં આવેલો છે. તો એ ગુણોત્તર કઈ રીતે લેવામાં આવેલો છે તો અહીંયા આગળ મેક્સિમમ લેન્થ અપન તમારી મિનિમમ લેન્થ. તો મેક્સિમમ લેન્થ તમારી કેટલી છે 10⁻26 અને મિનિમમ લેન્થ તમારી કેટલી છે 10⁻14. જો આ 10⁻14 છે જો પોતે ઉપર આવશે તો તમને ક્લિયર છે કે અહીંયા આગળ 26 + 14 થઈ જશે અને તમારો આન્સર કેટલો આવશે 10⁻40ના ક્રમની હોય છે. તો આ બી તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. આમાંથી ઘણી ટાઈમે ગુજકેટની અંદર શોર્ટ ક્વેશ્ચન પૂછાઈ જતા હોય છે. તો હવે બીજી વાત ડિયર આપણે કરશું અહીંયા આગળ કે દળનું ફોર્મેટ. તો દળ મતલબ શું હોય છે તમને યાદ છે કે ભાઈ તમારી પાસે કોઈ પણ બોડી છે, કોઈ પણ તત્વ છે, કોઈ પણ પદાર્થ છે, શું તમારા પોતાના હાથમાં પડેલી પેન છે, તમારી નોટબુક છે, શું મનુષ્યનું શરીર એ દરેક એનું છે તો એ દ્રવ્યનો જથ્થો છે. મતલબ કે દળ કોને કહેતા હોય છે આપણે દ્રવ્યનો જથ્થો. તો વિશ્વની અંદર સૌથી નાનામાં નાનો કણ જે કોને વાત કરીએ આપણે ઇલેક્ટ્રોન છે. તો એ ઇલેક્ટ્રોનનું દળ કેટલું હોય છે તો માસ ઓફ ઇલેક્ટ્રોન કેટલો હોય છે ડિયર તો 9.1 × 10⁻30 kg. તો એ વિશ્વનો સૌથી નાનામાં નાનો પદાર્થ છે. તો એનું વજન બી તમને કેટલું જોવા મળશે સૌથી નાનું જોવા મળશે. અમુક બુકની અંદર અહીંયા આગળ 10⁻30ની જગ્યાએ 10⁻31 બી યુઝ કરતા હોય છે. તો એમાં કોઈ પ્રોબ્લેમવાળી વાત છે નહીં. તો અહીંયા આગળ તમે જોઈ શકો કે જે વિશ્વનો સૌથી નાનામાં નાનો કણ છે ઇલેક્ટ્રોન છે તો એનું દળ કેટલું છે તમારું 10⁻30 કિલોગ્રામ જેટલું પોતે દળ ધરાવે છે. અને તમારું જે અલૌકિક વિશ્વ જે છે તમારું જે અલૌકિક વિશ્વ તમે જે જોઈ શકો છો એનું દ્રવ્યમાન ડિયર કેટલું હોય છે તો 10⁻55 kg. બહુ મોટી વસ્તુ છે. તમારું જે અલૌકિક વિશ્વ તમારું જે છે એનું વજન કેટલું લેવામાં આવ્યું છે 10⁻55 kgના ફોર્મેટમાં તેને લેવામાં આવેલું છે. ઓકે ડિયર, તો આ બી તમારે થોડું ધ્યાન રાખવાનું છે કે વિશ્વનો સૌથી નાનામાં નાનો કણ જે કોણ છે તમારો ઇલેક્ટ્રોન છે તો એનું વજન કેટલું હોય છે, દ્રવ્ય કેટલું હોય છે 10⁻30 કિલોગ્રામ બરાબર હોય છે. અને તમારું જે અલૌકિક વિશ્વ તમે જે જુઓ છો એનું વજન તમારું કેટલું હોય છે 10⁻55 kg બરાબર હોય છે. ઓકે ડિયર્સ, તો આ બી એક નાનો અમથો ટૉપિક વિશે આપણે વાત કરી. તો હવે આપણે
જે ઇમ્પોર્ટન્સ પોઈન્ટ તરફ જઈએ તો સમયનું ફોર્મેટ લઈએ. સમય તો ડિયર તમને બધાને યાદ છે કે કોઈની રાહ જોતો હોતો નથી. હજુ એવું થતું હશે કે ધોરણ 10ની એક્ઝામ આવી, રિઝલ્ટ બી સારામાં સારું આવી ગયું, પરંતુ એવું હજુ બી એક અહેસાસ થાય કે ચાલો ને ભાઈ થોડી જો વધારે મહેનત કરી હોત તો 85ના 90% આવ્યા હોત, 90ના 95% આવ્યા હોત. પરંતુ એ સમય છે પોતે નીકળી ગયો છે. તો એમાં બી આપણું જે ફિઝિક્સ છે એમાં બી એનું કાર્યક્ષેત્ર છે, તો એ બી આપણે જોવાનું છે ડિયર. એમાં શું કહે છે કે જે લંબાઈનો માપક્રમ છે તમારો, જે લંબાઈનો માપક્રમ તમને ક્લિયર છે કેટલો હોય છે, 10ની -14થી લઈ 10ની કેટલી હોય છે તમારી 26 મીટરના ક્રમની તમારી લંબાઈ હોય છે. તો શું કહે છે કે તમારી પ્રકાશની લંબાઈને જે છે એને તમે પ્રકાશના વેગ વડે ભાગતા. તો ડિયર પ્રકાશનો વેગ જે વેલોસિટી જે તમારો પ્રકાશ હોય છે એની સ્પીડ કેટલી હોય છે તમને યાદ છે, 3 × 10⁸ મીટર પર સેકન્ડની બરાબર એની સ્પીડ હોય છે. તો તમને ઇઝીલી ફોર્મેટની અંદર v બરાબર તમે હાલમાં રાખી શકો યાદ કે 10⁸ મીટર પર સેકન્ડ. તો એ દરમિયાન જોવા જાઉં તો સ્ટાર્ટિંગમાં મને જોવા મળ્યો તો મારો મિનિમમ સમય કેટલો હશે, તો મારો મિનિમમ સમય કેટલો આવશે અહીંયા આગળ. તો મને યાદ છે કે જે મારી સૌથી ઓછામાં ઓછી લંબાઈ કોની છે, 10ની -14 છે, અને છેદમાં તમારું શું રહેશે અહીંયા આગળ 10ની -8. ક્લિયર થાય છે. તો અહીંયા આગળ તમને જોવા શું મળશે, 10ની -14 અને -8. સોરી અહીંયા આગળ પોઝિટિવ છે, તો તમારો આન્સર અહીં પોઝિટિવમાં છે. તો ઉપર આવશે તો શું થઈ જશે પોતે નેગેટિવ. તમારો આન્સર કેટલો બનશે આગળ 10ની -22. ઓકે, ક્લિયર છે ડિયર. તો વિશ્વનો સૌથી નાનામાં નાનો સમય છે જે ફિઝિક્સના કાર્યક્ષેત્રમાં આવે છે કેટલો છે તમારો, 10ની -22 સેકન્ડ બરાબર છે. અને એ જ પ્રમાણે સૌથી જે વાત કરીએ તો અહીંયા આગળ જોવા જઈએ તો મેક્સિમમ સમય તમારો કેટલો છે, તો એ મેક્સિમમ સમય તમને અહીં આગળ જોવા જાઓ તો એ તમને સૌથી વધારે લેન્થ 10⁻26 છે, છેદમાં 10⁸ છે. તો આ જગ્યાએ તમે શું કહેશો અહીંયા આગળ 10⁻26 -8 તમારો આન્સર કેટલો આવશે, 10⁸ સેકન્ડ. ઓકે, ક્લિયર છે ડિયર, 10⁸ સેકન્ડ કે જે તમારો સૌથી લાંબા સમય માપક્રમનો વિસ્તાર છે. તો આ ડિયર આજનો જે આપણો આ લેક્ચર છે એ લેક્ચરની અંદર આપણે એ વાત કરી કે જે સ્થૂળ બાબતો જે હતી, સૂક્ષ્મ બાબતો જે હતી એમાં કઈ રીતનું જોવા મળે છે, એમાં કઈ કઈ શાખાઓ સંકળાયેલી છે એના વિશે વાત કરી. તો હું સહેજ તમને આગળનો જે લેક્ચર છે એ બી તમને રિકોલ કરાવી દઉં. યંત્રશાસ્ત્ર જે વાત થઈ શાખા, તો યંત્રશાસ્ત્રની અંદર આપણે જે વેગ છે, પ્રવેગ છે, વેગમાન છે, કોણીય વેગમાન છે વગેરે વગેરે જે અભ્યાસ કરવાના છે, ન્યૂટનના ગતિના નિયમો છે, તો એ બધું યંત્રશાસ્ત્ર સાથે લિંક થયેલું છે. તો એની અંદર યંત્રશાસ્ત્રમાં જોવા જાઉં તો 2 પ્રકાર પડતા હોય છે જે આપણા સિલેબસમાં તો નથી, પરંતુ એને આપણે એક શુદ્ધ ગતિ વિજ્ઞાન અને ગતિકીય વિજ્ઞાનનો આપણે 2 પાર્ટ પડતો હોય છે. ડિટેલ્સમાં આપણે જવાની જરૂર છે નહીં એની અંદર, કારણ કે ભવિષ્યમાં તમે એન્જિનિયરિંગ લાઈફમાં જશો તો એ જગ્યાએ તમે એને વધારે અભ્યાસ કરશો. પછી તમે બીજો પ્રકાર જોયો તો એ જગ્યાએ ઇલેક્ટ્રોડાયનેમિક્સ. તો ઇલેક્ટ્રોડાયનેમિક્સમાં આપણે કોનો અભ્યાસ કરતા હોઈએ છીએ, તો વિદ્યુત અને ચુંબકીય ઘટનાઓનો આપણે એમાં અભ્યાસ કરતા હોઈએ છીએ. એમાં આપણે ઘણા બધા સાયન્ટિસ્ટોના નામ જોયા. એમાં આપણે જોયા હતા કે ભાઈ એમ્પિયર છે, કિર્ચોફ છે, કુલમ છે, ફેરાડે છે વગેરે વગેરે સાયન્ટિસ્ટો આપણે ત્યાં જોયા હતા. તો એના નિયમો બી આપણે 12 સાયન્સમાં ભણવાના છે. તો ખાસ તમને એ બી મેં કીધું હતું કે જે ઇલેક્ટ્રોડાયનેમિક છે એમાં તમારો 12 સાયન્સનો પાર્ટ 1 છે, 1 થી 8 ચેપ્ટર જે ઇલેક્ટ્રોડાયનેમિક્સમાં સંકળાયેલા છે. બીજી વાત થઈ હતી પ્રકાશશાસ્ત્ર. તો પ્રકાશશાસ્ત્રમાં તમને ક્લિયર છે કે પ્રકાશના વિષયનો આપણે ત્યાં અભ્યાસ કરવાના છે. અને લાસ્ટમાં જોયું તમારું થર્મોડાયનેમિક્સ, જેમાં તમારે તાપમાનનું વહન કરતું શાસ્ત્ર જેમાં આપણે ભણવાના છે. અને વેરી ઇમ્પોર્ટન્ટ છે નીટના પર્પઝની અંદર બી હું તમને પહેલાં વાત કરી ચૂકેલો છું કે જે નીટની એક્ઝામ જે છે એમાં પોતે 11થી 12%નો રેશિયો તમારા થર્મોડાયનેમિક્સમાંથી, મતલબ કે ત્યાં તમારા 3 થી 4 ક્વેશ્ચન કન્ફર્મ ત્યાંથી આવતા હોય છે. તો એ ખાસ જોવું. તો ઓકે ડિયર, તો આજનો જે આપણો લેક્ચર છે આગળ ફિનિશ કરીએ અને આપણો જે નેક્સ્ટ લેક્ચર જે છે વેરી ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે ત્યાં તમારા વિશ્વમાં લાગતા જે અલગ અલગ બળો છે એના વિશેની આપણે ત્યાં વાત કરવાના છે. તો ઓકે ડિયર, તો આજનો આપણો જે લેક્ચર છે અહીં આગળ પૂર્ણ કરીએ અને નેક્સ્ટ લેક્ચરમાં આપ સૌનું સ્વાગત કરીશું. ઓકે.